લઈ જુઓ ખબર પડે પત્નીનું હિત વધારે છે કે માનું હિત વધારે છે. તમે પેન્ટ પહેરતા જ પેન્ટ ને ધોતિયું પહેરતા જ ધોતિયું જોઈને જોઈને જો સંડાસ વાળું બગાડો અને બગડેલું પેન્ટ તમારા પત્નીને ધોવું પડશે તો એક બે દિવસ તો કંઈ નહીં બોલે, પણ જો બે ચાર દિવસ પેન્ટ બગાડ્યું તો પછી ખાવા બેસો તો ખીચડીમાં ઘી નહીં આપે, બટાકાનું શાક નહીં આપે અને વાલનું શાક તો ભૂલથી ના આપે. એટલે તું વાલનું શાક ભૂલી ગઈ, હવે કશો નથી ભૂલી ગઈ, પેન્ટ બગડે ત્યાં સુધી ભોન રહેતું નહીં. વાલ ઢીલા થઈ ગયા પાછા વાલ ખાવાશે, ખાધા મોટા વાલ બેઠા બેઠા ખાવ ઝાડા બંધ થાય ગોળીઓ. તારે ગમે એટલું પત્ની ઉપર હોય વાલ તો ખાવામાં ના આપે વાલ. ત્યારે તમને ખબર પડે પત્નીનું હિત કેટલું છે. પણ બાળક નાનું હોય છે અને એની માં કોઈ લગ્ન પ્રસંગે જતી હોય, બસમાં એની માં બેઠી હોય, ખોળામાં બાળક હોય, હવે એ બાળક સંડાસ જાય તેની 500,000 રૂપિયાની સિલ્કની સાડી બગાડે તોય કોઈ માએ છોકરાને બારીમાંથી બહાર ફેંકી દે. માથું ફાટી જાય એટલી ગંધ મારતી હોય તો એ છોકરાની માં સેન્ટની શીશી હોય એમ છોકરાને હાચવી રાખે. લો અને કંઈક હોટલ આવે ને બસ ઊભી રહે તારે બેન નીચે ઉતરે, પાણીની વ્યવસ્થા કરીને બાળકને સાફસૂફ કરે અને 2 રૂપિયાના પડીકાના હોટલવાળો 3 માગે 3 આપી દે. 3 રૂપિયા આપીને બિસ્કીટનું પડીકું લાવે કે લે બેટા ખાઈ જા ને જલ્દી મોટો થઈ જા. એ લાગણી મા બાપની છે. એટલે શાસ્ત્રકારોએ લખ્યું કે મા તે મા, બીજા વગડાના વા. મધર ઇઝ મધર, નન કેન બી અધર. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ગુરુ રોગીને મા બાપ એની જીવન પર્યંત સેવા કરજો. અને દરેક મંદિરોના પહેલા જ શિખરમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના મા બાપની મૂર્તિ પધરાવી. પહેલા મંદિરની રે મોહી રૂડા ધર્મ ભક્તિ વિરાજે. ધર્મ ભક્તિની સાથે રૂડા વાસુદેવ દર્શન આપે. ધર્મ ને ભક્તિ તમે મેર કરજો, વાસુદેવ રુદિયા મરે જો. સ્વામી નારાયણ 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 બોલજો રે બોલ. સ્વામી નારાયણ 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 બોલજો રે બોલ. નર નારાયણ નારાયણ બોલજો રે બોલ. નારાયણ 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 બોલજો રે નર નારાયણ દેવની જય. પેલા સ્વામીજી આ દીકરાને બધો ઉપદેશ આપ્યો કે ભાઈ મા બાપે મોટા દેવ છે માટે બાપુજીને ટણપો ટણપો ના કહેવાય. પેલા બાપુજી કહેતા, એમાંથી સુધારો થયો પપ્પા કહેતા, પપ્પામાંથી સુધારો થઈ ગયો તો આજે કહે છે ડેડી. શા માટે કહે છે ડેડી? કે બધું રાખે ને એમના માટે રેડી. ત્યારે જે મા બાપ પૂજ્ય છે એને કે ભાઈ તારે ટણપો ટણપો ના કહેવાય. ચલો છોકરો કહે છે જાઓ સ્વામીજી આજથી હું એવું કહેવાનું બંધ કરી દઈશ. પણ મારા બાપુજીને પૂછો જોઈએ. એમને 60 વર્ષની ઉંમર થઈ તો આખો દિવસ મન મારહારો એવું કહે છે. પેલા સ્વામીજી કહે છે કાકા તમે આવું બોલો છો? હવે કે મને તો ટેવ પડી ગઈ. તમે તમારી ટેવ છોડી દો ને કે ના એ જ નહીં છૂટે. હવે વિચાર કરો બાપ જો ગાર બોલવાની બંધ ના કરે તો છોકરા સુધરે ખરા? હંમેશા મા બાપના સંસ્કાર બાળકોમાં આવતા હોય છે. કુવામાં હોય તો જવાળામાં આવે એવી કહેવત છે ભાઈ. એટલા માટે દરેકે વિચારવું પડે કે સાહેબ ભણી ગણીને એન્જિનિયર થયેલા તે પોતાના બાપુજીને કહે છે તમારે બોલ નહીં કરવાનું. તમારે ખાવું હોય પીવું હોય તો આ ઘંટડી લો, ઘંટડી વગાડજો એટલે ખાવાની ડીશ હાજર થઈ જશે, પાણીનો પ્યાલો હાજર થશે. બાપુજીને ઘંટડી આપી, બિચારા ખૂણામાં ખાટલો પાથરી આપેલો, તો સૂઈ રહેલા.
અને સોજે ભૂખ લાગી એટલે ઘંટડી વગાડી. ત્યારે એન્જિનિયર સાહેબનો બાબો સ્કૂલમાંથી ઘેર આવેલો. એણે આ ઘંટડી વાગતી જોઈ એટલે ત્યાં ગયો, દાદા આરતી કરો છો? દાદાની આંખોમાં શું આવી ગયો કે બેટા તાર બાપે મને ઘંટડી વગાડતો કર્યો. ખાવું હોય તો ઘંટડી વગાડવાની, પાણી પીવું હોય તો ઘંટડી વગાડવાની, બોલવાનું બંધ. હવે હિન્દુસ્તાનની સરકારે ડૉક્ટર આંબેડકરે કાયદો ઘડ્યો વાણી સ્વાતંત્ર્યનો, અને હમણાં ઘરમાં લો કાયદો ઘડ્યો દાદા તમારે બોલવાનું બંધ. પણ સાહેબને ખબર નથી કે નિર્દોષ બાળકના મગજ ઉપર કેવી અસર થશે. સોજે એન્જિનિયર સાહેબ ઓફિસથી ઘેર આવ્યા, પેલો બાબો રમતો રમતો પપ્પાના ખોરામાં બેસી ગયો અને સાહેબની દાઢી પકડીને પેલો બાબો બોલ્યો, ઓ પપ્પા હું તમાર જેવો સાહેબ થઈશ ને અને પગારના પહેલા રૂપિયા આવશે એમાંથી હું મોટો ઘંટ લાવવાનો. એને પપ્પા કે કઈ લા મહાદેવ ટીંગાડવાનો? મહાદેવમાં નહીં, તમારા ખાતા ઉપર ટીંગાડવાનો. કે તમે ઘંટ વગાડજો એટલે હું ખાવાનું આપી દઈશ. બોલો, આ એન્જિનિયર સાહેબ ભલભલા મશીનના બોલ ટાઈટ કરતા હતા, પણ એમના મગજનો બોલ ઢીલો હતો એ ટીને ટાઈટ કર્યો. એમની બુદ્ધિ ઠેકવાણે આવી ગઈ કે આપણે આપણા મા બાપને જો ઘંટડી વગાડાઈશું તો આપણો છોકરો ઘંટ વગાડાવે એવો જ થવાનો. માટે સંસ્કાર બાળપણથી સારા આપજો. ધન્ય કુખ જીજીબાઈની અન જેણે શિવાજી જન્માવ્યો, તલવાર કેરા ઘાવ પર હિન્દુ ધર્મ રક્ષાવ્યો. પડકાર કરતી પુત્રને અને મરજે સમર મેદાનમાં, અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જીજીબાઈએ શિવાજીને જન્મ આપ્યો. બાળપણથી રામ લક્ષ્મણની શૂરવીરતાની ધર્મની વાતો કરી શિવાજીને શૂરવીર બનાવ્યા. તો આ દેશની અંદર ધર્મની ધજા એમણે ફરકતી રાખી. પણ આજની માતાઓ બાળક નાનું હોય ને ત્યાંથી જ બીવડાવે, એ કૂકું આવ્યું, એ જૂઠું આવ્યું, એ બાવો આવ્યો. ત્યાં છોકરો મુઠ્ઠો વાળીને ઘરમાં પેસી જાય. પાછું છોકરું છે જ મોટું થાય એટલે 4 આઠો ના લે દુકાનેથી ભૂંગરો લઈને ખાજે. ત્યાં આવડો પોચો ભૂંગરો ખાય, છોકરો પોચો જ રે ને ભાઈ, એ કઠણ થાય ખરો. પછી 12મા ધોરણમાં 3 ટ્રાયલ મારે ને બાબલો નપાસ થાય. એમ મમ્મી કે ડફોર ટ્યુશનના 10,000 રૂપિયા થયા અને 3 ટ્રાયલ મારે તો નપાસ થયો, સાવ ડોબા જેવો રહ્યો. પણ તમારો બાબલો ડોબા જેવો કેમ રહ્યો? એનું કારણ તમે જ છો કે જ્યારે બાબો નાનો હતો ત્યારે રબડની શીશીઓની અંદર ડોબાનું દૂધ ભરી ભરીને પીવડાયું કે લે બેટા પી જાન, જલ્દી મોટો થઈ જાય. હવે બોલો, ડોબાનું દૂધ પીવાય છોકરું કેવું થાય? ડોબા જેવું થાય. તો સારું છે કે બાપ જેવું પાળા જેવું નહીં થતું, નહીં તો મા બાપને ગોથાટીને ભોંય પાડે. એટલે સંસ્કાર છે, બાળપણના સંસ્કાર છે. મા બાપ જો ધાર્મિક હશે તો એના દીકરાઓ પણ ધાર્મિક થવાના છે. શૂરવીરતાના સંસ્કાર હશે તો શૂરવીર થશે. પૂતળી ઉછેરી પુત્રને તે દેશને શરણે ધર્યો, પિતા બન્યો એ રાષ્ટ્રનો અમર કીર્તિને વર્યો. આઝાદી કેરા યજ્ઞમાં અને હોમાઈ ગયો ઉલ્લાસમાં, અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. પૂતળી માએ ગાંધીજીને જન્મ આપ્યો. આ દેશ પર આવી હતી ઓંધી, અંગ્રેજોએ દેશને રાખ્યો તો બોધી. પ્રગટ થઈ ગયા ગોંધી, જેણે આઝાદીની વાત શોધી. આ દેશની અંદર ખાવા પડતા હતા અંગ્રેજોના દંડા. આજે જો જુઓ તો ફરકે આઝાદીના ઝંડા. એ આઝાદી જો આ દેશને મળી હોય તો અહિંસક લડાઈ મહાત્માજીએ ચાલુ કરી. એમની પાસે કઈ શક્તિ હતી? એ મહાત્માજી જ્યારે નાના હતા પોરબંદરમાં બાળ સ્વરૂપે, તે વખતે એમને અંધારાની બીક લાગતી. તો રંભા નામની દાસી ઘરકામ કરવા આવે, એણે રામ મંત્ર આપ્યો, બેટા રામ રામ કરજો, બીક નહીં લાગે. તો મહાત્માજીના હૃદયમાં રામ મંત્ર ઉતરી ગયો છે. જિંદગી